મારો આ વિડીયો તમે આખે આખો જોજો અને જરૂરથી જોજો અને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. છેલ્લે આપણે જોયું હતું કે કચ્છની ધરતીને ઉજળી કરવા માટે જે જન્મેલા એવા સંત દાદા મેકરણની વાત આપણે કરી. તો આપણે વાત ભાગ 1 માં કરી કે દાદા મેકરણ છે એ જ્યારે એની 12 વર્ષની ઉંમર છે ત્યારે એ ગંગારામને ગુરુ ધારણ કરી અને ગિરનારની યાત્રા કરવા સોરઠમાં આવે છે. સોરઠમાં આવ્યા અને એ જે ગુરુદત્ત છે એને મળે છે. આપણે છેલ્લે ત્યાં સુધી જોયું હતું કે માતા અનસોયા જે ગુરુદત્તનો થાળ લઈને જતા તે એને એમ કીધું હતું કે આ અડધો થાળ કોને આપી દીધો માં? ત્યારે માતાએ એમ કીધું કે જો સામે ટૂંક ઉપર ધૂણો ધખાવીને બેઠેલો તારો નાનો ભાઈ માણસ ઉગીરો એને મેં આપ્યો. તું રામનો અવતાર છો, એ લક્ષ્મણનો અવતાર છે, તારો નાનો ભાઈ છે, હે એ ખાય તો એમાં હું વાંધો? ત્યારે ગુરુદત્ત એમ કહેશે કે તે મારી અડધી સિદ્ધિ એ મેકરણને આપી દીધી. આમ છેલ્લે આપણે અહીંયા સુધી જોયું હતું. અને ત્યારે એ જે ગુરુદત્ત છે એ મેકરણને મળે છે, હે એકાબીજા મળે છે અને ત્યાં થોડાક દિવસ રોકાય છે. પછી જે ગુરુદત્ત છે એ મેકરણને એક કાવડ આપે છે. એ કાવડ આપે છે, એના પલ્લામાં અમૃત ફળ મૂકે છે અને એમ કહે છે કે તું આનું જતન કરજે, સેવા કરજે, દીવાબત્તી કરજે, પૂજા કરજે, કોઈ દી તને ખૂટવા નહીં દે આમાંથી, અને આ ગરીબ ગુદારને માટે તું વાપરજે. આવી કાવડ આપી ઘણો સમય ત્યાં રોકાણા. એને જુનાગઢના ડુંગરે ડુંગરે ગુફાએ જુનાગઢની વસ્તીને ચેતવી અને પછી એ ધીમે ધીમે કરતા કરતા બિલખામાં આવે છે. બિલખામાં આવ્યા ત્યાં પણ એ જે કાવડ છે એમાંથી ગરીબ ગુદારને ખવડાવે છે. સાંજે સત્સંગ ભજન કરે, અધર્મીઓને ધર્મ શીખવાડી એનું જીવન સુધારે. અને ઘણા સમય પછી એક દિવસ બને છે એવું એક માણસ આવી અને મેકરણને એમ કહેશે કે આ સાંજે રોજ સત્સંગમાં જે ધનજી વેપારી આવે છે ને એ હારો નથી, કૃત છે, અધર્મી છે, ચારિત્રહીન છે, આ માણસો હારો નથી અને એ અહીંયા આવે છે બરોબર ન કહેવાય. તો આ મેકરણ છે એ બહુ વિનય વિવેક નમ્રતાથી એને જવાબ આપે છે કે આ ધર્મીઓને ધર્મ બતાવો એ તો અમારું કામ છે. એને સુધારવા, એનું જીવન પરિવર્તન લાવવું. ભલે આવતો એક દી એનું પણ જીવન પરિવર્તન થઈ જાય. ધીમે ધીમે કરતા 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 ધનજી રોજ હાંજે સત્સંગમાં જાય અને એક દિવસ એ જે મેકરણ છે એને વાત કરે છે કે બાપા મારી ઘરે રીતિ સીધી ઘણી છે, અઢળક સંપત્તિ છે, પણ મારે શેર માટીની ખોટ છે. કારણ કે ધનજી છે ને એ વેપારી હતો, એને દુકાન હતી, ત્યાં કોઈ આવે અટાણું કરવા, વટે માર્ગું આવે અટાણું કરવા, કોઈ નાના ગામડાના માણસ આવે, કોઈ ગરીબ માણસ આવે, દુબળા માણસ આવે, તો એનો જે જોખતો તાલજોખ કરતો એમાંથી થોડું કાઢી લેતો અને આવા કામ કરતો. એટલે માણસો એમ કહેતા કે આ ધનજી છે એ હારો માણસ નથી. ત્યારે એમ કહેશે કે બાપા મારે શેર માટીની ખોટ છે. ત્યારે એને એમ કહેશે કે જગતની તમામ બેન દીકરીઓને તું માં ગણજે અને કોઈ માં દીકરી નીકળે, બેન દીકરી નીકળે એમાં માં જેટલો હેત પ્રેમ રાખજે. ભગવાન તારી સામું જોશે, ભગવાન તારું સારું કરશે. એમ કરી અને આશીર્વાદ આપે છે. સમય જાતા ધનજીને ત્યાં દીકરાનો જન્મ થાય છે અને એનો જન્મ થયો. આખું ધનજીનું જીવન પરિવર્તન થઈ ગયું. જીવનમાં એ ધર્મ તરફ વળવા માંડ્યો. એની આંગણે માણસો આવે, ગરીબ ગુદાર આવે, દાન પુણ્ય કરે અને ભક્તિમય જીવન માંડ્યો જીવવા ધનજી તો. અને જે એને પાપ કર્યા હતા એ બધું પછી કરતો નથી, એ બધું ભૂલી જાય છે અને એ હારા માર્ગે મંડે છે વળવા. આમ કરતા 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 આવી રીતે 12 વર્ષ આ સોરઠની ધરતીની અંદર, જુનાગઢ અને બિલખાની અંદર પસાર કરે છે. અને પછી એને જવું છે હરિદ્વારની યાત્રાએ. ત્યારે એ નીકળે છે આ બિલખાની વસ્તીને સેથી આ જુનાગઢની વસ્તીને, એટલે કે એને હારા માર્ગે વાળી, ધર્મ બતાવ્યો, નીતિ બતાવી, ન્યાય બતાવ્યો, હારા વિચારો, આધ્યાત્મિક જીવન શું છે, દાન પુણ્ય શું છે, દાતારી શું છે, આ બધી વસ્તુ શીખવતા. કારણ કે એ એમ કહેશે કે આપણામાં દયા, ભાવના, લાગણી, માણસાઈ હોવું જોઈએ. આવા જીવનના પાઠ મૂલ્યો શીખવતા દાદા મેકરણ છે કે હવે હરિદ્વાર જવા માટે નીકળે છે. ત્યારે બિલખાની ધરતીને નમન કરે છે
મિલખાના નર નારીઓ એના પગે પડી જાય છે કે નહીં બાપા, અમે તમને નહીં જવા દઈએ. ત્યારે એ મેકરણ એમ કહેશે કે જેમ નદીના વેતા જળ ભલા એમાં સાધુ છે, એ વેતા ભલા એમ કરી એ ધરતીને નમન કરી અને બધા જે માણસો છે એને આશીર્વાદ આપી અને એ ત્યાંથી નીકળી જાય છે અને આવે છે હરિદ્વારની યાત્રા કરવા. હરિદ્વારમાં આવ્યા પછી તે ત્યાં બધી ફરે છે, એવામાં એને શંકરાચાર્ય મળે છે અને શંકરાચાર્યને એમ કહેશે કે વસ્તી ચેતવવી છે બાપ, હું હરિદ્વાર આવ્યો છું, યાત્રા કરવી છે. ત્યારે શંકરાચાર્ય એમ કહેશે કે કાંઈ વાંધો નહીં, તમે કોણ છો? કે હું મેકરણ, આ કાવડ મને ગુરુદત્તે આપી છે અને આ કાવડમાંથી હું ગરીબ ગુદારને ખવડાવું છું. અને સંતો તમે જોવો એનું જીવન કેવું હોય છે, ક્યારેક ખાવાનું મળે. એ ગિરનારની અંદર, એ સોરઠની અંદર એને 12 વર્ષ કાઢ્યા. 12 વર્ષની અંદર કોક દી ખાવાનું મળે ન મળે, ફળ મળે, ફૂલ મળે, પાંદડા મળે, ક્યારેક ભૂખ્યા રહે. આવું એ સંતપણું, આવું એ સાધુનું જીવન જીવતા હતા. ત્યારે હરિદ્વારમાં આવ્યા ત્યારે શંકરાચાર્યને એમ કહે છે કે આ કાવડ મને ગુરુદત્તે આપી છે અને એ બહુ વિવેક વિનયથી વાત કરે છે. તમે પહેલેથી જોવો કે ક્યારેય પણ એ જે દાદા મેકરણ છે એ ઊંચા અવાજે અથવા ક્રોધિત થઈ અને કોઈની હારે વાત નથી કરતા, બહુ વિવેક વિનયથી વાત કરે છે. ત્યારે શંકરાચાર્ય કહે છે કાંઈ વાંધો નહીં, અને કાંઈ વસ્તુની જરૂર પડે તો મને તમે કહેજો. આમ કરી અને એ જે હરિદ્વારની અંદર એ જે સંતો મહંતોના આશ્રમો હોય, કોઈના આશ્રમ, મંદિરો બધાને મળતા જાય, જીવનના સાચા મૂલ્યો બધાને બતાવતા જાય અને આમ કરતા 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 ઘણો સમય ત્યાં રહ્યા. પછી ત્યાંથી એને એમ થાય છે કે હવે મારે હિંગળાજની યાત્રાએ જવું છે. તેમ કરતા કરતા એ ત્યાંથી પછી હિંગળાજની યાત્રા માટે નીકળે છે. ત્યારે સિંધુ નદીને કિનારે એક જે સિંધ પ્રદેશ છે એ ગામમાંથી નીકળ્યા અને ત્યાં એક નાનકડું એવું ગામડું હતું. એ ગામડામાં બરોબર અહીંયા પ્રવેશ કરે છે અને આ બાજુ હું તમને વાત કરું તો એ ગામડાની અંદર, ગામની પાદર એક મસ્જિદ હતી અને મસ્જિદની અંદર એ બાંગ પુકારાતી હોય. ત્યારે એ બાંગ પુકારતા એ માણસે, એ ઓલિયાએ એવું ફરમાન કર્યું હતું ગામમાં કે હું બાંગ પુકારું તઈ કોઈએ બારું નીકળવું નહીં, અને બારું નીકળવું તો હાલતા હોય તો ઊભું રહી જવું, બેઠા હોય તો ઊભું થઈ જવું. આવા આવા એને નિયમો રાખ્યા હતા. અને એ મુંજાવર એવો હતો કે તમે જોવો, તેનું નામ હતું શાહ કલંદર. એવો મુંજાવર હતો, એવી બંદગી કરતો ખુદાની, એવી નમાઝ પડતો કે નમાઝ પડે ને ગોઠણ ગોઠણ ખાડા થઈ ગયા હતા ધરતીમાં, આવી નમાઝ પડતો. ત્યારે એક દિવસ બન્યું એવું કે ઘુમટમાંથી, મસ્જિદમાંથી એના જે ખુદા છે એનો અવાજ આવે છે અને એમ કહે છે કે તારી બંદગી મને પોઈગી નથી, તારી બંદગી મને પોઈગી નથી. આવો અવાજ સાંભળે છે ને ત્યારે શાહ કલંદર એ ખડખડાટ દાંત કાઢે છે. ત્યારે બીજા મુંજાવરો જે નમાજીઓ છે એ એમ કહે છે કે તને દાંત કેના આવે છે? ખુદા એમ કહે છે કે તારી બંદગી મને પોઈગી નથી. ત્યારે એમ જવાબ દે છે કે મને એમ થાય છે, હું એટલે ખુશ છું, એટલે હું રાજી છું કે મારા ખુદાને ખબર તો પડી કે હું બંદગી પુકારું છું. આવો આ મુંજાવરો કોલિયો ફકીર હતો અને આવી રીતે એ બરોબર મેકરણ છે એ ગામના પાદરમાંથી નીકળ્યા, એ હાલ્યા જાય છે, માંગ પુકારે છે. એ ઘણા નમાજીઓ જઈ અને એની પાસે જઈને ઉભા રહે છે અને એમ કહે છે મેકરણને કે તમને ખબર નથી તમે ક્યાંથી આવો છો? માંગ પુકારાય છે, કેમ તમે હાલ્યા જાવ છો? કેમ તમે ઉભા રહેતા નથી? તઈ ઘણું ઘણું કહી દે છે, તમે અમારા ધર્મનું અપમાન કરો છો. ત્યારે મેકરણ એમ કહે છે કે બાપા મને કઈ ખબર નથી, મને ખબર હોત કે તમારા ગામમાં આવો નિયમ છે કે બાંગ પુકારાતી હોય, નમાઝ પઢાતી હોય તે માણસે ઊભું રહી જવું, તો હું જરૂર ઊભો રહી જાય. પણ હું તમને વાત કરું, મને ઇસ્લામ ધર્મ પણ એટલો જ વાલો છે, કારણ કે કોઈ પણ ધર્મના માર્ગથી આપણે પ્રભુને વાલા થઈ શકીએ છીએ, પ્રભુની ભક્તિ થઈ શકીએ છીએ. તો મને તો હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્ત જે કોઈ ધર્મ હોય બધાય ધર્મ પ્રત્યે મને એટલું જ માન છે બાપા, પણ મને ખબર નહોતી. અને રહી વાત બીજી કે હું તમને બીજી વાત કરું કે આ તમારી જે બાંગ પુકારે છે ને એમાં એટલી તાકાત નહોતી, એટલું આકર્ષણ નહોતું કે મારે ઊભું રહી જવું પડે કે હું ઊભો રહી જાઉં. તો કે કેમ? તો કે બાંગ કેને કહેવાય ખબર છે? કે તમે એમ કહો છો કે આવા નિયમો કરવાના ન હોય, એનું આકર્ષણ જ એવું હોય કે પંખી મોઢામાં જણ ન લે, ગાયો અને ભેંસો મોઢામાં લીધેલા તણખલા મૂકી દે, વનવગડાની અંદર મોરલા ટહુકા કરતા હોય તો એના ટહુકા બંધ થઈ જાય, છોકરા માને ધાવે નહીં, વાસરુ બાને ધાવે નહીં,
અને બધાય જ્યારે હારે બાંગ પુકારતા હોય ને આ વેતા જળ થંભી જાય આને બાંગ પોકારી કહેવાય, આ બાંગની તાકાત કહેવાય. ત્યારે માણસો આ મેકરણને લઈ અને એના નમાજી જે મુખ્ય હતા એની પાસે લઈ જાય છે, મસ્જિદમાં લઈ જાય છે અને એમ કહે છે કે આ માણસ આપણા ધર્મનું અપમાન કરે છે. કે કેમ? ત્યારે એને મળે છે એ પોતાનો બંદો હતો. તમે જોવો એ કેટલી એની બંદગી હતી અને એ ધર્મ પ્રત્યે એને કેટલો ભાવ પ્રેમ હતો એવો એ માણસ હતો શાહ કલંદર. ત્યારે એમ કે કે બાંગ કેને કહેવાય? તો એને બધી વાત કરી કે બેટા જળ નદી જાય પવન વાય ને ઝાડના પાંદડા હલે નહીં, આને ખુદાની બંદગી કહેવાય. તો કે તમે એવી ખુદાની બંદગી કરી શકો? તમે એવી નમાઝ પઢી શકો? તો કે હા કે હા બાપા હું બંદગી કરી શકું, હું નમાઝ પઢું કે. ત્યારે એમ કહેશે કે કાંઈ વાંધો નહીં, આવતીકાલે તમારે આ ખુદાની બંદગી કરવાની છે, નમાઝ પઢવાની છે. અને એના માણસોને કહેશે કે આજુબાજુના બધા ગામમાં કહી દો કે કાલ સવારે હિન્દુઓ પીર બાંગ પુકારવાનો છે, તમારે બધાને આવવાનું છે, નાના નાના બાળકો લઈ અને માતાઓને આવવાનું છે. આવું બધે ફરમાન કરે છે. અને આ બાજુ દાદા મેકરણ એ નાનકડા એવા ગામના પાદરના ઓટલે બેહે છે. એક પણ મટકું માર્યા વગર આખી રાત જીનામ કરતા કરતા આખી રાત વિતાવે છે. અને એમ કહે છે કે હે માં, હે આશાપુરા ભવાની ભગવતી માં, આ તારા દીકરાની તારે લાજ રાખવાની છે. અને સિંધુ નદીને પણ વિનંતી કરે છે કે હે માં, તું કે તારા વેતા જળને થોડીક વાર સંભાળી દેજે, આ તારા દીકરાની લાજ રાખજે. અને એક આખી રાત હુતા નથી, ઉઠક બેઠક રામ સંભાળ, સુતાતું રામ સંભાળ, એમ સતત જીનામ કર્યા કરે છે. એમાં ભગવતીનું સ્મરણ કરે છે. અવાર પડ્યું પંખીડા કલરવ કરે છે. ઈ સિંધુ નદીના ખળખળ નીર વહે છે. આવું સરસ કુદરત વાતાવરણ છે. એમાં ઈ લઈ જઈ અને પોતાની જે સિંધુ નદી વહે છે ને પોતાની જે ભગવી ચાદર હતી, જે કપડું હતું, એ સિંધુ નદી વેતા જળની ઉપર પાથરી અને એમ કહે છે કે માં, તારા જળને થોડીક વાર, તારા નીરને થોડીક વાર તું થંભાવી દેજે. અને આ બાજુ તમે જોવો તો નાના નાના છોકરા લઈને માતાઓ આવી ગઈ છે, ગાયોને નીણ નાખવામાં આવી છે, પંખીઓને જળ નાખવામાં આવી છે અને વાસણોને છૂટા મૂક્યા છે. અને ત્યારે શાહ કલંદર એમ કહેશે કે પુકારો બાણ. હિન્દવા પીરને એમ કહેશે કે આજ હિન્દવા પીર બાંગ પુકારે છે અને તમે તમારી બાંગ પુકારો. હિન્દવા પીરે બાંગ પુકારી, દાદા મેકરણે બાંગ પુકારી. અને તમે જોવો તો હકીકતમાં છોકરા માને ધાવે નહીં, વાસણું ગાયને ધાવે નહીં, વેતા જળ થંભી ગયા, પવન થંભી ગયો, મોરલા ટોંકા કરતા બંધ થઈ ગયા, પંખીઓ મોઢામાંથી ચણ મૂકી દીધી, ગાયોએ મોઢામાંથી ખડના કણખલા મૂકી દીધા. અને હંધાએ ઊંચા મોઢા કરીને તમને એમ લાગે કે જાણે હારે બાંગ ન પુકારતા હોય, આવું ચિત્ર ખડું થઈ ગયું. અને ત્યારે ઈ મુજાવર, ઈ પવિત્ર, ઈ શાહ કલંદર, ખુદાનો પવિત્ર બંદો, એ મેકરણ દાદાના લાકડી પડે એમ પગમાં પડી જાય છે, એને ગળે મળે છે. અને બે, એક હિન્દુ ધર્મનો અને એક મુસ્લિમ ધર્મનો બે માણસો ગળે મળે છે. બેની આંખમાંથી આહુડા જાય છે અને એમ કહે છે કે તે મને આજ સાચો માર્ગ બતાવ્યો કે બંદગી કોને કહેવાય, ખુદાને બાંગ કોને કહેવાય, એ તે મને આજ સાચું બતાવ્યું. આવા નિયમો કરવાના ન હોય બાપા. મને ઇસ્લામ ધર્મ મને એટલો જ વાલો છે. તમને એમ થતું હતું કે મારા ધર્મનું અપમાન કરે છે કે ના ના, મને બધાય ધર્મ એટલા વાલા છે, હું કોઈ ધર્મનું અપમાન નહોતો કરતો. પણ મારે તમને એટલું કહેવું હતું કે બંદગી એવી હોવી જોઈએ કે માણસો ઊભા રહી જાય, બેઠા હોય તો ઊભા થઈ જાય. એટલે કહેવાય છે ને કે હૃદયના ભાવથી પોકાર હોવો જોઈએ આપણો, કે હૃદયના ભાવનો પોકાર હોય, અંતરનો અવાજ હોય તો આ બધું થઈ શકે. આમ કરી અને પછી ત્યાંથી નીકળી જાય છે.